જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લખી છે રમણલાલ સોનીએ અને વાર્તાનું નામ છે શશી માસીના શક્કરિયા. તો ચાલો બાળકો, થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ. એક સુંદર મજાનું ગામ હતું. આ ગામના પાદરેથી થોડેક જ દૂર ખડખડ 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 કરતી એક નદી વહેતી હતી ને આ નદી કિનારે ગેબનાથ મહાદેવનું મંદિર હતું. આ ગામમાં તો એક પપ્પુ વાંદરો રહેતો હતો. આ વાંદરો હતો બહુ નટખટ. એક દિવસ આ પપ્પુ વાંદરો તો એક ઘરના છાપરા પર બેઠો હતો ને બેઠો બેઠો આજુબાજુમાં બધું જોયા કરતો હતો. જોતા જોતા ક્યારેક માથા પર તો ક્યારેક એની પીઠ પર ખણી પણ લેતો હતો. બેઠા બેઠા તેણે જોયું તો દૂરથી એક માણસ માથે ચકરી પાઘડી મૂકી ને ખભે ખેસ નાખીને પટાક 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 લાકડાની ચાખડીઓ બોલાવતો બોલાવતો આવતો હતો ને એ માણસ તો જ્યાં જાય ત્યાં જતા આવતા સૌ લોકો એને હાથ જોડીને પંડિતજી પંડિતજી પ્રણામ પ્રણામ કહીને પગે લાગતા હતા. આ જોઈ ને પપ્પુ વાંદરાની પૂંછડી તો પટ 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 હલવા લાગી ને પપ્પુએ પણ નક્કી કર્યું કે મારે પંડિત જ થવું જોઈએ. અરે જુઓ ને, કેવું માન મળે છે પંડિતને તો. ને પછી તો આમ વિચાર કરીને પપ્પુ તો હુપ 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 કરતો કૂદતો કૂદતો નદી કિનારાના ગેબનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયો. આ મંદિરની પાસે જ કટાદાર વડનું ઝાડ હતું અને આ ઝાડ નીચે કપિરાજ પંડિતની પાઠશાળા ચાલતી હતી. એટલે પપ્પુ વાંદરાએ તો જેમ બને એમ પંડિત બનવા પાઠશાળામાં દાખલો લઈ લીધો વહેલી તકે. અને પપ્પુ વાંદરો તો પાછો હતો એ હોશિયાર, એટલે એ તો થોડાક જ વખતમાં સ્નાતક થઈ ગયો બાળકો. એટલે હવે તો એ પોતાને પપ્પુ પંડિત જ કહેવડાવતો. અરે આ પપ્પુ પંડિત તો હવે રસ્તે જતા એમને જે મળે ને તેને ઊભા રાખી દે. ઊભા રહો, ઊભા રહો, પંડિતને સલામ કરો. અને એમને સલામ કરવાનું કે. અરે જો સામો માણસ સલામ ન કરે ને તો આ પપ્પુ પંડિત તો એને ત્યાં ને ત્યાં જ રોકી રાખે ને જ્યાં સુધી સલામ ના કરે ત્યાં સુધી એને પોતાનું વિદ્વત્તા ભર્યું ભાષણ સંભળાવે. એકવાર પપ્પુ પંડિત ચાલતા ચાલતા જતા હતા. ત્યાં એમણે શશી બિલાડીને ચૂલા આગળ બેઠેલી જોઈ. એ શું કરે છે તે જોવા પપ્પુ તો ધીરે ધીરે એની બાજુમાં જઈને બેસી ગયો ને પછી વિનયથી બોલ્યો, શશી માસી, રામ રામ, કેમ છો તમે? પંડિતે પોતાને માસી કહ્યા તેથી શશી માસી તો ખુશ ખુશ થઈ ગયા ને કહેવા લાગ્યા, રામ રામ પપ્પુ પંડિત, હું તો મજામાં છું ને સૌ પણ મજામાં છે હો. શશી માસીના ઉત્તરમાં પપ્પુ પંડિતે જોયું કે શશી માસીના વિનય વિવેકમાં તો કંઈ જ ખામી નથી. અને આટલી વાતચીત દરમિયાન પપ્પુ પંડિતને ખબર પડી ગઈ હતી કે શશી માસીએ ચૂલાની રાખમાં શક્કરિયા બાફવા નાખ્યા છે. એટલે એકાએક પપ્પુ પંડિતે તો મોં ઉપર પ્રસન્નતા આણીને કહ્યું, આહાહાહાહા, આહાહા, શી ફક્કર સુગંધ આવે છે ને માસી. હે માસી, આજે તમારા હાથ
જામફળ ચડ્યા લાગે છે હે. શશી માસી તો પપ્પુ પંડિતની વાતો સાંભળી ને ફૂલીને ફાળકો થઈ ગયા હતા. એમણે તો હસીને કહ્યું, ના રે ના, જામફળ તો નથી, તમે જ બોલો પંડિત, શું છે? પપ્પુએ કહ્યું, અરે હા હા, દાડમ છે દાડમ. શશી માસી તો ખડખડ ખડખડ હસવા લાગ્યા ને કહેવા લાગ્યા, ના રે ના, દાડમ નથી, બોલો બોલો શું છે? પપ્પુ કહે, તો સફરજન છે, સફરજન નહીં? શશી માસી કહે, ના રે ના. હવે પપ્પુ તો કહે, નહીં? હવે તો શશી માસી તમે જ કહો કે આ છે શું આખરે? શશી માસી તો હસતા હસતા કહેવા લાગ્યા, ના 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 ના, હું નહીં કહું, તમે તો પંડિત છો, તમે કહો. શશી માસીને ક્યાં ખબર હતી કે આ પપ્પુ તો જાણી જોઈને ખોટા ખોટા નામ બોલતો હતો. એણે તો પછી કહ્યું, તો હું કહું છું કે કેરી છે. કેરી નહીં, પપૈયું છે, પપૈયું. હા હા, પપૈયું. આવા જવાબ સાંભળી શશી માસી તો જોર જોરથી હસી પડ્યા. તેમને તો થયું કે પંડિતની આવી મશ્કરી તો કોઈએ નહીં કરી હોય. ને પછી તે હસતા હસતા બોલ્યા, અરે પંડિત, કેરી કે પપૈયાને તે કોઈ કદી ચૂલામાં બાફવા નાખે ખરું? તમે ભલે પંડિત કહેવાઓ હો, પણ તમે તો ભણ્યા પણ ગણ્યા નહીં. પોતાની પંડિતાઈ પર આવો આક્ષેપ પપ્પુ પંડિતથી સહન થયો નહીં. પણ અત્યારે તો પંડિતજીનું ધ્યાન સામે રંધાઈ રહેલા મિષ્ટાન પર હતું. તેણે કહ્યું, તો મારા વાલા માસીબા, તમે એવી કઈ સરસ મજાની ચીજ અત્યારે બાફવા નાખી છે, એ મને કહેવાની કૃપા કરશો? આટલું બધું માન મળવાથી શશી માસીના ગર્વનો પાર ન રહ્યો. તે તો હસીને બોલ્યા, અરે આ શક્કરિયા છે, કરશન પટેલની વાડીના શક્કરિયા છે, શું સમજ્યા તમે? પંડિતે કહ્યું, શું કહો છો? કરશન પટેલની વાડીના શક્કરિયા છે? એ તો આમ પણ સરસ હોય છે, ને વળી પાછા તમારા હાથમાં પડ્યા એટલે વધારે સરસ થયા. ખરેખર હો શશી માસી, રાંધણ કળામાં તમારા જેવી પારંગત બાઈ મેં ક્યાંય જોઈ જ નથી. તમે તો રાંધણ કળા વિશે ગ્રંથ લખો તો પાક્કી કેરીની જેમ જ તેની લાખો નકલો ચપોચપ વેચાઈ જાય અને તમારે ઘેર નાણાંની ટંકશાળ પડે, ટંકશાળ. આટલા બધા વખાણ સાંભળ્યા પછી તો શશી માસીના ગર્વનું તો પૂછવું જ શું બાળકો. તેઓ તો બોલ્યા, અરે રાંધણ કળા તો જેને આવડે તેને જ આવડે. પંડિતે કહ્યું, ખરું કહ્યું, હા ખરું કહ્યું માસી, હું તો ચૂલા આગળ બેસતા ફફડું છું, દાજવાથી બીવું છું. હે શશી માસી, તમે આ શક્કરિયા ચૂલામાંથી કેવી રીતે કાઢશો? ચીપિયા વડે? હે? શશી માસીએ કહ્યું, ચીપિયો? ના રે ના, ચીપિયાનું શું કામ છે? આ હાથ છે ને મારા. ને બોલતા બોલતા તો શશી માસીએ ચૂલાની રાખમાં હાથ ગાલ્યો ને એક શક્કરિયું બહાર કાઢ્યું. ને પછી તો પોતાનો હાથ બતાવીને કહેવા લાગ્યા, લો જુઓ, થયું છે કઈ મારા હાથને? થયું છે કઈ? પંડિતે કહ્યું, વાહ ને, તમે તો જબરા કલાકાર છો માસી. આ દરમિયાન વાતો કરતા કરતા પપ્પુ પંડિતે તો શક્કરિયું ડાબા હાથે ખસેડી જમણા હાથમાં લઈ ચપ કરતું મોંમાં મૂકી દીધું હતું. બોલો બાળકો. ને આ શશી માસી તો પોતાની કુશળતા દેખાડવામાં મસ્ત હતા ને પાછા કહેતા હતા, બીજા કલાકારોને
તો પોતાની કલા દેખાડવા માટે આ જોઈએ ને તે જોઈએ, પણ મારે તો કશું જ ના જોઈએ. આમ કહી ને શશી માસીએ તો બીજું શક્કરિયું ચૂલાની રાખમાંથી બહાર કાઢ્યું ને ત્યાં તો પપ્પુએ ડાબા હાથથી સરકાવી જમણા હાથે ચપ કરતું મોંમાં મૂકી દીધું. હવે તો આ પપ્પુ પંડિતે બોલવાનું સાવ ઓછું કરી નાખ્યું હતું. હવે તો શશી માસી જ વધારે પડતું બોલતા હતા, કારણ કે એમને તો પોતાની કલા દેખાડવી હતી ને. શશી માસી તો એક પછી એક શક્કરિયું ચૂલામાંથી કાઢતા ગયા અને પપ્પુ પંડિત તે હોઈયા હોઈયા કરતા ગયા. છેવટે ચૂલામાં એક પણ શક્કરિયું રહ્યું નહીં. એટલે શશી માસી બોલ્યા, જોયું ને કેટલી વારમાં મેં બધા જ શક્કરિયા બાફી નાખ્યા. લો જુઓ થયું છે મારા હાથને કંઈ? થયું છે કંઈ? અને છેલ્લું શક્કરિયું પેટમાં ઉતારતા પંડિતે કહ્યું, ના, કશું જ થયું નથી તમારા હાથને તો. હું ફરી કહું છું માસી કે તમારા જેવું બાફતા આ ગામમાં તો શું પણ આખી દુનિયામાં કોઈને નથી આવડતું. પંડિતે તો પોતાની આટલી બધી કદર કરી એટલે શશી માસીને થયું કે લાવને આને એક શક્કરિયું ભેટ આપું. અને તે માટે શક્કરિયું લેવા જતા તેમણે જોયું તો ત્યાં એકેય શક્કરિયું ના મળે. પંડિતે તો ઠાવકાઈથી કહ્યું, માસી આમ શું શોધો છો? આપનું સુંદર મજાનું મુખારવિંદ આમ એકાએક સાથી કરમાઈ ગયું છે. હવે શશી માસીને તો બધી વાત સમજાઈ ગઈ કે એમના શક્કરિયા ગયા ક્યાં. ને પછી તો એમણે પંડિતની સામે જોઈને ઘુરક્યું કર્યું. ને પપ્પુ પંડિત તો ઠેકડો મારતા ને છાપરા પર ચડી ગયા ને કહેતા ગયા, શશી માસી તમારી રાંધણ કળા જોઈ હું ખુશ થયો છું. માસી રાંધણ કળા વિશે તમે ગ્રંથ જરૂરથી લખજો હો. ત્યાં તો શશી માસીએ ફરીવાર ઘુરક્યું કર્યું ને પપ્પુભાઈ તો હુપ 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 કરતા ને ઠેકડા મારતા દૂર ચાલ્યા ગયા ને પાછા બોલતા જતા હતા કે પંડિતાઈ પેટ ભરવામાં બહુ કામ લાગે છે. ને આ બાજુ શશી માસી મનમાં બોલતા હતા, મેં પણ ફૂલણશી કાગડાની જેમ મારા ખોટા વખાણ સાંભળીને મારા શક્કરિયા ગુમાવ્યા. ક્યારે હવે હું આવી ખોટા વખાણથી ફૂલાઈશ નહીં. ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ. આખા ગામમાં ફરું છું પણ મંદિરમાં જતા ડરું છું. તો બોલો બાળકો, કોણ છે? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ.